કે આવું આવું કરાય, ન બોલવાના શબ્દ બોલો, નાથ દ્વારામાં આવીને એ કોટડીમાં પીડા. મધ્યાહની જ્યાં થઈ છે ઘડી, ત્યાં બહુચર માને ફિકર પડી. બહુચર માને એમ થયું મારો બાળક આવી આ રીતના ભક્તિ કરીને આવું. ત્યાં તો કારાવાસમાં પ્રસન્ન થાય છે, ભટ્ટજીના માથે હાથ ફેરવે છે અને કહે છે કે બેટા જમી લે, આખો દિવસ ગયો તને ભોજન નથી મળ્યું. એ જ સમયે ભટ્ટજી બે હાથ જોડીને કહે છે કે માં મારે નથી જમવું. હવે આ પ્રસંગની અંદર પ્રાણ છે વાલા ભક્તો. ભટ્ટજી ના પાડે છે કે માં મારે નથી જમવું. તારી અંદર એ નાથ દ્વારમાં ભલે ઠાકોરજી હોય, ભલે શ્રીનાથજી બાવા હોય, પણ માં મને તો એ નાથ દ્વારામાં તું જ બેઠી હોય ને એવું મને દેખાણું. હવે જ્યાં સુધી આ બધાય ભક્તોને, આ પૂજારીને જ્યાં સુધી નાથ દ્વારાની અંદર માં બહુચરના દર્શન ન થાય ને ત્યાં સુધી આજથી હું અન્ન જળનો ત્યાગ કરું છું. આ મૂર્તિમાં હવે તો બસ બહુચરના દર્શન થવા જોઈએ ત્યાં સુધી હું બધું ત્યાગી દઉં છું. એ સમયે આવી હઠ ન હોય બેટા, ના માં મારે હવે નથી જમવું, મને તારા દર્શનથી આ બધાને તારા દર્શન કેમ ન થાય? સાથે છે ભોજનનો થાળ, જમો તમે લાડીલા બાળ. ના માં મારે નથી જમવું હવે. અનેક પ્રકારે પ્રાર્થના કરે. ભટજી કે ના ખાવું અન્ન, પાળો મારું એક વચન, કે મન મારું ત્યારે હરખાય જ્યારે શ્રીજી રૂપે માં દેખાય. આ મન હવે ત્યારે જ મારું હરખાય કે જ્યારે શ્રીજી રૂપે માં દેખાય ને તો જ. એ જ સમયે રાત્રિનો સમય વ્યતીત થાય છે. સવારે સરસ મજાના જ્યાં એ જ નાથ દ્વારાના જ્યાં દ્વાર હજી તો પૂજારી શ્રી ખોલે ત્યાં તો રાત્રિના સમયે એવી ઘટના ઘટી હોય કે દ્વાર ખોલે ને પૂજારી નિજ મંદિરના દ્વાર ખોલી બે હાથ જોડી અને ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યાં તો એ જ સમયે ઠાકોરજીએ માથે ચુંદડી ઓઢી છે અને એ જ સમયે માં સાક્ષાત નથડી નાકની અંદર નાથ દ્વારામાં નાથ શ્રીનાથજીએ ધારણ કરી અને એ જ સમયે સાક્ષાત માં બહુચર ઉભા હોય ને એવું સ્વરૂપ છે. શ્રીજી બન્યા માં સ્વરૂપ ધર્યું એવું અનુપમ રૂપ, ચુંદડી ઓળી છે મસ્તક, નાકે છે મોતીની નથ, બહુચર માનો જય જયકાર, ભટ્ટજીને આનંદ અપાર. ત્યાં તો શ્રીજી બન્યા માં સ્વરૂપ અને ધર્યું એવું અનુપમ રૂપ. આ બધું જોઈ અને ચુંદડી ઓઢી છે મસ્તક અને નાકમાં છે મોતીની નથ. ત્યાં તો બધાય જય જયકાર કરવા મેલા. બોલો બહુચર માત કી જય, શ્રી ખોડિયાર કી જય, શ્રી દ્વારિકા કી જય. બધાએ પછી તો બહુચરમાનો જય જયકાર કર્યો ને પછી ઠાકોરજીની જય બોલાવી. ત્યારથી વાલા ભક્તો હજી પણ તમે જોજો એ શ્રીનાથજી ભાવે નાકમાં જે નથ ધારણ કરેલી છે ને, માથે ચુંદડી છે, એક હાથ ઊંચો છે ને એક હાથ નીચો છે, જાણે માતાજી ગરબે નો રમતા હોય એમ શ્રીનાથજી બાવાએ રૂપ લીધું. કેવલ ને કેવલ ભક્તોની માટે એ ઠાકોરજી માં બનીને ઉભા રહ્યા. કેવી કૃપા વિચાર તો કરો. આપણા માટે, ભટ્ટજી માટે માં બની ગયા. ભક્તિની પરાકાષ્ઠા થાય ને. સતયુગ દ્વાપર ત્રેતામાં તો વાલા ભક્તો ખૂબ આપણે ભક્તિ કરતા હતા ને ત્યારે માં પ્રસન્ન થતી હતી અને ઈ એને થાવું હોય તો થતા હતા, બાકી ન થતા. અનેક પ્રકારે. પણ આ કળયુગની અંદર તો તમે થોડીક ભક્તિ કરો અને સાક્ષાત માં અંબા તમને જાજુ ફળ આપી દે છે. કલૌ ચંડી વિનાયક, મેં પૂર્વે પણ કીધું હતું કે કળયુગમાં કુળદેવી અને ગણપતિ જલ્દી અને સારું ફળ આપે છે અને વધારે ફળ આપે છે. જીવનની અંદર માતાજીના મંદિરે જાઓ તો વાલા ભક્તો એક પ્રદક્ષિણા કરવી, પછી સમય હોય અને વિશેષ સમય હોય, માનતા હોય તો વધારે કરો તો વાંધો નહીં, પણ ધર્મશાસ્ત્ર પ્રમાણે માતાજીના મંદિરની એક પ્રદક્ષિણા બતાવી છે. તમે કદાચ ગણપતિના મંદિરે જાઓ તો શાસ્ત્ર પ્રમાણે ગણપતિના મંદિરની 3 પ્રદક્ષિણા બતાવી છે.
તમે કદાચ સૂર્યના મંદિરે જાઓ, ભગવાનને અર્ઘ્ય આપો, એવી કોઈ મંદિર હોય ત્યાં જાઓ તો સૂર્યની 7 પ્રદક્ષિણા બતાવી છે. યુગલ સ્વરૂપના મંદિરે જાઓ, રાધા કૃષ્ણ સીતા રામ યુગલ સ્વરૂપમાં હોય, એની 4 પ્રદક્ષિણા કરવી. ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમે ભગવાન શંકરના મંદિરે જાઓ તો અડધી પ્રદક્ષિણા કરવી, એક આખી પણ પૂરી ન કરવી, અડધી. ભગવાનના દર્શન કરી ભગવાનની ડાબી બાજુથી જલાધારી સુધી આવું, પાછી જલાધારીથી ભગવાન પાસે આવું, ભગવાનને નમસ્કાર કરીને પાછી જમણી બાજુથી જલાધારી પાસે જવું. આ રીતના ભગવાનની અડધી પ્રદક્ષિણા બતાવી છે. આગળ અનેક પ્રકારે ધર્મ ગ્રંથોમાં મંદિરમાં દર્શન કરીએ, ઝાંખી કરીએ, ત્યારે ભગવાનને આપણે માતાઓને ખબર હોય પછી મંદિરના દર્શન કરી અને આપણે બહાર ઓટે બેસીએ છીએ. એ ઓટે બેસવાનું એક જ કારણ છે કે ત્યારે માતાજી પાસે 4 સૂત્ર બોલજો વાલા ભક્તો. આપણને કોઈને ખબર નથી, આપણે બેસીએ, માથું નમાવીને હળી કાઢીને પાછા જતા રહીએ. જ્યારે દર્શન કરો આંખ ખુલ્લી રાખીને દર્શન કરવા, અને જ્યારે તમે બહાર ઓટા ઉપર બેસો ત્યારે પ્રથમ 2 હાથ જોડી અને માતાજીને પહેલું સૂત્ર કહેવાનું કે હે માં, હે ભગવાન ભોળાનાથ, અનાયાસેન મરણમ, અનાયાસેન મરણમ, હે ભગવાન મને તકલીફ વગરનું મૃત્યુ આપજે. રોજ તમે આ 4 વાક્ય બોલશો ને, રોજ કોઈ પાસે જઈને તમે એમ કહો મને આપો ને 100 રૂપિયા, આપો ને 100 રૂપિયા, આપો ને 100 રૂપિયા, તમે 15 દેના ઘરે જાઓ ને એટલે પછી નો દેવા હોય ને તો એમ થાય કે આલે ભાઈ લઈ જાવે. એમ તમે રોજ જઈને મંદિરે જઈને એમ કહો કે અનાયાસેન મરણમ, અનાયાસેન મરણમ, અનાયાસેન મરણમ, હે ભગવાન મને તકલીફ વગરનું મરણ આપજે. તો એક વખત તો એમ થાય કે આ લેતા જાવ. હવે જ્યારે બેઠો ને ત્યારે 2 હાથ જોડીને પહેલું વાક્ય માનજો કે હે માં મને તકલીફ વગરનું અંત સમય મૃત્યુ આપજે. બીજું વાક્ય વિના દૈત્યેન જીવનમ, વિના દૈત્યેન જીવનમ, મને પરવસતા વગરનું જીવન આપજે. હું કોઈને આધીન બની ન રહું. જેટલું મારું આયુષ્ય હોય ને હું જાતે કરું મારું કામ. મને તરસ લાગે તો હે ભગવાન હું ગોળે જઈને પી લેવો જોઈએ, બાકી મને ખોટા ખાટલા ન આપતા, મને ખોટું એ તમે ઔષધિ રૂપી ઘૂંટડા ન પીવાડતા. મારા જીવનમાં વિના દૈત્યેન જીવનમ, મને પરવસતા વગરનું જીવન આપજો. ત્રીજું વાક્ય કે દેહાંતે તવ સાનિધ્યમ, દેહાંતે તવ સાનિધ્યમ, જ્યારે અંત સમય છેલ્લો શ્વાસ હોય ને ત્યારે હે ભગવાન મરતી વખતે મને તમારા દર્શન થવા જોઈએ, મને તમે મળવા જોઈએ, મને બીજો કોઈ વિચાર ન આવવો જોઈએ. એ જ સમયે દેહાંતે તવ સાનિધ્યમ. અને ચોથું વાક્ય માગું કે હે ભગવાન દેહી મે પરમેશ્વરમ, આ હૃદયમાં તારા સિવાય બીજું કોઈની સાથે મારું હૃદય ક્યારેય લાગવું ન જોઈએ. આ હૃદયમાં હે માં, હે ભગવાન શંકર, હે ભગવાન ઈષ્ટદેવ દ્વારકાધીશ તમે જ રહેવા જોઈએ. આ હૃદયની અંદર મારામાં કાયમને માટે તમારો વાસ હોય. આ 4 સૂત્ર ભગવાન પાસે માગી લેવાના. અનાયાસેન મરણમ, વિના દૈત્યેન જીવનમ, દેહાંતે તવ સાનિધ્યમ અને દેહી મે પરમેશ્વરમ. આ 4 સૂત્ર રોજ માગશો ને એટલે 9 દિવસની કથા ભગવાન સાંભળી લે. મારું તમારું મૃત્યુ સુધરી જાય ને એના માટે તો આ મથામણ કરીએ છીએ કે જીવન સુધરે એવું તો આપણે વિચારો છે જ, પણ હવે મૃત્યુ પણ સુધારવાનું છે. વાલા ભક્તો યાદ રાખજો, આપણે બધા ભેગા થયા છે તો તુલસી યહ સંસાર મેં पंच रत्न है सार, हरि भजन अरु संत मिलन दया दान उपकार. आ जन्म मिलो छे तो तमे हरिभजन करो, अरु संत मिलन, सारा सारा कायम ने माटे जीवन में आ 9 दिवस तो हमणा पूरा थई गया, पण सारा व्यक्तिनो जीवन में संग राखजो. जीवन नी अंदर हरिभजन करजो, थाय एटली भक्ति करजो. गाम में ज्यारे ज्यारे सारो समय होय, कोई गरीब माणसो होय, एना घरे प्रसंग होय, ત્યારે તમે એના મિત્ર બનીને ઊભા રહેજો, એનો પરિવાર બનીને ઊભા રહેજો. એ આપણે ભક્તિના પ્રકાર છે. અને જીવનની અંદર દયા રાખજો, જીવનમાં દાન આપજો, અને જીવનની અંદર ક્યારેક ક્યારેક સમય મળે ને ત્યારે કોઈક ઉપર ઉપકાર કરી અને પાછા ભૂલી જાજો. કરજો પણ ત્યાં ને ત્યાં ભૂલી જજો. મેં કર્યું તો એમ નહીં, ભગવાને કરાવ્યું તું, હું શું કરી શકું. આજ જીવનના 9 દિવસની કથાનો વાલા ભક્તો સાર છે. અને એમાંય આ ગામડાની અંદર તો
અહીંયા ઘણા વડવાઓ ઉંમરવાળા ડોશીમાં બા બેઠા છે અને ખબર હોય કે ચૈત્ર મહિનામાં બધા ઓખારણની કથા સાંભળે. કેવો એ સરસ મજાના એ મંદિરે બધા ભેગા થાય અને ચૈત્ર મહિનામાં ઓખારણની કથા સાંભળે ને તો પછી આખું વરસ એને કાંઈ તાવ ન આવે ને ટાઢ તડકો ને આખું વરસ સારું જાય. જે ઓખારણની કથા સાંભળે. હમણાં એમ કહેતા હતા કોઈ કે દાદા આંબો ગાયો નહીં તમે, પણ આમાં ભાગવતજીમાં આંબો આવે છે, દેવી ભાગવતમાં આંબો આવતો નથી, એટલા માટે અમે નથી ગાઈ શક્યા, ક્ષમા કરજો. તમારો ભાવ સાચો, પણ અમે પ્રાર્થના કરીએ જો ગાશું બધું પીરસી દેશું તો પછી હવે ક્યાડા પરિવાર પાછો બોલાવશે નહીં. થોડુંક અમે કંઈક મૂકીને જઈએ છીએ અહીંયા, એટલે અમે મા અંબાને, મા બહુચરને, સુરાપુરા દાદાને પ્રાર્થના કરીએ કે હમણાં એવું તો ન કહેવાય કે હવે આવતા વર્ષે એમ, પણ અમે એવું કહીએ, એવું પ્રાર્થના રૂપી પુષ્પ મૂકે કે હે માં એવી પાછી શક્તિ આપજે આ ગામને આખાને અને આખા ક્યાડા પરિવારને કે પાછી ભાગવત જેવી કથા કરે. અને અમે ખાલી એટલી જ આશા રાખીએ કે અમને અતિથિ તરીકે બોલાવે ને તોય અમે અમારા જીવનને ધન્ય માનશું. વક્તા ગમે તે હોય પણ અમે ખાલી, કારણ કે અમારું ઘર માનીએ છીએ, અમે ખાલી એક દિવસ આવીને ભાગવતની કથા સાંભળશું ને તોય અમારું જીવન સાર્થક થઈ જશે. કારણ કે પ્રેમ છે ને, અને શક્તિ આપશે જ, મને ભરોસો છે. ઈશ્વર બહુ દયાળુ છે. અમે જેટલી પ્રાર્થના કરીને મા અંબા સાંભળી લે છે. અને આ ફૂલ અમે પહેલા દિવસે મૂકી દીધું છે કે એકવારની માં આયા તો અમે વર્ષો સુધી કાયમને માટે આવા ગ્રંથો ગવાવા જ જોઈએ. એ માનું ભોજન છે હિતેશભાઈ, યજ્ઞ. અને આ જેટલા વ્યક્તિ અહીંયા ભોજન કરે છે ને એ વ્યક્તિ નથી જમતા, એ મારી મા અંબા આવીને ભોજન કરે છે. જે આઠમના દિવસે આ બળવંત દાદાના જે વિદ્વાન પંડિતો જે યજ્ઞ કરે છે ને મંત્રથી, એ સાચું માનું ભોજન છે. આ તો ખીર રોટલી એ તો આપણો ભાવ છે, એ કરવું જોઈએ, ના નથી પાડતો હું, પણ સાચું ભોજન તો એનું સ્વાહા અને સ્વધા છે. એટલે આઠમના યજ્ઞ બ્રાહ્મણોને રાજી કરજો, સરસ મજાના યજ્ઞ કરજો. વર્ષમાં એકવાર આખો પરિવાર અહીંયા ભેગો થાજો. પરિવાર જો કાયમને માટે એક હશે ને, કોઈની તાકાત નથી તમારા ઘરમાં કોઈ આવીને કાંઈ તમને દુઃખ આપી શકશે. એક લાકડી તૂટી જાય, 5 લાકડી તૂટી જાય, પણ આવડો મોટો ક્યાડા પરિવારનો ભારો હોય ને તો આ કોઈનાથી ઉપડે નહીં, કોઈનાથી તૂટે નહીં. એ તો રાત્રે વરસતા હોય ને ત્યારે ખબર પડે કે ભગવાને દીધું છે અને ખરા અર્થમાં સારી જગ્યાએ વાવે છે પણ ખરા. અનેક પ્રકારે એ ઓખારણ સાંભળતા અને આખા ગામની અંદર શાંતિ રહેતી, ભાવ રહેતી. અને એટલા માટે ઓખારણની કથા તો આમાં આવતી નથી, પણ એ ઓખારણને આપણે સ્પર્શ કરી લઈએ ખાલી કે એ સાક્ષાત એ બલી અને એ બલીનો દીકરો બાણાસુર, અને બાણાસુરનો આખો ઇતિહાસ શ્રીમદ ભાગવતમાં છે. એ બાણાસુરની દીકરી, એનું નામ ભાગવતજીમાં ઉષા છે, પણ આપણે અભ્રંશ કરી નાખ્યો શબ્દનો, એટલે ઉષામાંથી ઓખા થઈ ગઈ, શબ્દ ઊંચા છે. એ ઉષા બાણાસુરની દીકરી છે. કેદ કરી અને એવો શ્રાપ મળ્યો હતો કે તારા દીકરીના સસરાના હાથે તારું મૃત્યુ થાય. બાણાસુર કે લગ્ન કરું તો સસરા આવે ને, મારી દીકરીના લગ્ન કરું તો એના સસરાના હાથે મારું મૃત્યુ થાય ને, મારી દીકરીને કોઈ પુરુષનો છાંયો ન પડવા દઉં. કોઈ પુરુષને જોવે તો એના પ્રેમમાં પડે ને લગ્ન થાય, અને લગ્ન થાય પછી એના સસરા આવે ને પછી યુદ્ધ થાય ને મારું મૃત્યુ થાય. કથા સાંભળેલી જ છે બધાએ. રૂમમાં પૂરી દે છે અને એના જ મંત્રીની દીકરી ચિત્રલેખા એને જ રાખે છે. પછી સ્વપ્નમાં એ અનિરુદ્ધ આવે છે, ઠાકોરજીના પૌપૌત્ર. એ અનિરુદ્ધ સ્વપ્નમાં આવે પછી ચિત્રલેખા એ પેન્ટિંગ બનાવે. પછી તો એ સાક્ષાત સ્વપ્નમાં એકવાર લગ્ન કરે, એકવાર એ ઢોલિયા સાથે અનિરુદ્ધને લઈ આવે છે, ત્યારે ગંધર્વ વિવાહ એ કક્ષની અંદર કરે, અને ત્રીજી વાર બાણાસુરને ખબર પડે ત્યારે જાડેરી જાન જોડીને લગ્ન કરે છે. 3 વાર એ ઉષાના વિવાહ થાય છે. પછી તો કથા વિસ્તૃત છે. એ યુદ્ધ થાય છે, એની અંદર એ બાણાસુર કેટલું બધું, એના એક ભુજામાં 1000 હાથીનું બળ હોય, તો એ 2 ભુજામાં 2 હાથમાં બળ કેટલું થાય. બધાય સાથે લડતા લડતા પછી ભગવાન શંકરને કે હવે તમે લડો મારી જોડે. પછી તો યુદ્ધ થાય અને એને ભગવાન દંડ આપે છે. આ ઓખારણની કથા સાંભળવાથી ઘણી બધી જીવનમાં ઈચ્છાઓ પૂરી થાય છે.
આ કથાને હવે આપણે સ્પર્શ કરતા કરતા જઈએ, પણ આ જ્યારે અંતિમ સત્ર છે ત્યારે આ અમારા ઝુંડાળા ગામને આંગણે ક્યાડા અને ક્યાડા પરિવારને માન આપી જે પણ આજે 9 દિવસ સુધી જે પણ સાધુ સંતો વિપ્રો અને વિશેષ અતિથિ જે કાંઈ આવ્યા છે ને એ બધાયનું આપણે તાલીઓના નાદથી જોરદાર સ્વાગત કરીએ. આવો આ દોર અમિતભાઈને સોંપીએ. સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા આયોજિત આ ઝુંડાળા ગામને આંગણે શ્રીમદ દેવી ભાગવત પારાયણનું દિવ્યાતિ દિવ્ય અને પાવન આયોજન અને આયોજનના આ અંતિમ મણકા સ્વરૂપ અંતિમ સત્ર અને જેમણે આપણને સૌને ખૂબ યોગદાન આપ્યું છે એવા વ્યક્તિઓના જ્યારે આદર સત્કાર કરવા છે, પણ એ પૂર્વે વિનોદભાઈ વલ્લભભાઈ પદમાણી અને બટુકભાઈ કાબાભાઈ પદમાણી એમને વિનંતી કરીશ, આવો મંચ પર પધારશો. તેઓ શાસ્ત્રી શ્રી સાથે આપણા પૂજારી શ્રી ગોગન બાપા, હિંમત કાકા, હિતેશભાઈ અને અનિલભાઈનું સ્વાગત સત્કાર કરવા માગે છે. તો વિનંતી કરીશ વિનોદભાઈ વલ્લભભાઈ પદમાણી અને બટુકભાઈ કાબાભાઈ પદમાણી, આપ ઝડપથી મંચ પર પધારશો. હિતેશભાઈ અને હિંમત કાકાનું આદર સત્કાર કરવા માગે છે, તો એ ક્યાડા પરિવારના આપણા ઝુંડાળા ગામના તમામ યુવાનોને પણ વિનંતી કરીશ, આપ મંચ પર પધારશો. ગોગન બાપા હવનમાં બેઠા છે એટલે ગોગન બાપાના સુપુત્ર એવા ચંદુભાઈને વિનંતી કરીશ કે આ સન્માન સ્વીકારવા માટે આપ પધારશો. ભીખાભાઈ રાજકોટવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો, આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. 5100 રૂપિયા આપણા આયોજનની અંદર હરેશભાઈ હિરપરા, માટેલ સ્ટીલ સુરત, આપણે હિતેશભાઈના ભાગીદાર છે, એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. એમને તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. કથા હવે જ્યારે અંતિમ ચરણની અંદર છે ત્યારે આપણો 9 દિવસનો સુંદર ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આયોજન, ત્યારે સુરેશ દલાલની 2 પંક્તિઓ યાદ આવે છે કે અમે જઈશું અહીંથી અમારો ઉડાડ્યો ગુલાલ રહેશે. અમે જઈશું અહીંથી અમારો ઉડાડ્યો ગુલાલ રહેશે. શું કરી ગયા એ ખબર નથી, બસ જે કરી ગયા એ કમાલ રહેશે. બસ જે કરી ગયા એ કમાલ રહેશે. ભીખાભાઈનું સન્માન કરવા માટે કાનજી બાપાને વિનંતી કરીશ. કાન બાપા, કાનજીભાઈ, મંજીભાઈ, આપ મંચ પર પધારો. ઝુંડાળા ગામના તમામ સ્વયંસેવકો તરફથી આપણને ખૂબ સાથ અને સહકાર આપણા સમગ્ર 9 દિવસ માટે તો ન કહી શકાય, પણ જ્યારથી કથાનું આપણા ઝુંડાળા ગામને આંગણે આયોજન નક્કી થયું ત્યારથી લઈ અને આજ દિન સુધીમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ઝુંડાળાના તમામ રહેવાસી મિત્રોએ અને 18 વર્ણના લોકોએ આપણને આ ક્યાડા પરિવારની કથાની અંદર યોગદાન આપ્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે સૌ એવે સ્વયંસેવક ભાઈઓને સાથે સેવાર્થી મિત્રોને વધાવીએ કે જેમના સાથ અને સહકારથી આયોજન સફળ બન્યું છે. માત્ર ધનથી કંઈ ન થાય, પૈસાથી માત્ર કંઈ ન કરી શકાય. પૈસા તો ગમે એટલા હોય, પણ માણસોનો સહકાર ન હોય તો આવા આયોજન ન થાય. એવી રીતે માણસોનો સહકાર પણ હોય પણ ધન ન હોય તો પણ આયોજન ન થાય. એકબીજાના પૂરક છે આ તન, મન અને ધન. ત્યારે ફરીથી તન, મન અને ધનથી આપણા ક્યાડા પરિવારને આંગણે આ જેમણે પણ આપણને સાથ અને સહકાર આપ્યો છે બધાયનો ક્યાડા પરિવાર કમિટી વતી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌનો સહૃદય આભાર. હિતેશભાઈનો દીકરો ધ્રુમિત એ 5 મિનિટ માટે કંઈક કહેવા માગે છે, એને વિનંતી કરીશ, આવશે.
બોલો આઈ શીખોડિયાર માત કે સમુદ્રના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો આજે અમૂલ્ય મળ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવી દે એવા સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ મળ્યા છે, પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ મળ્યા છે. તો આજે આ કથાના અંતિમ દિવસે એટલે કે પૂર્ણાવતીના દિવસે પરિવારજનો અને સ્વજનોનું મારા પ્રેમથી સ્વાગત કરું છું. તો પરિવાર કે જેમનું સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજાની પર આધારિત છે, તેનો બંધન નથી, તે અણમોલ છે. બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ન હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, ભય ના હોય પણ ભરોસો હોય, આગ્રહ ના હોય આદર હોય, અર્પણ ના હોય સમર્પણ હોય, એ જ સાચો પરિવાર છે, એ જ સાચો પરિવાર છે. પરિવાર ભલે કોઈ વાર નથી, પરિવાર ભલે કોઈ વાર નથી, પણ એના વગર કોઈ શક્ય તહેવાર નથી, એના વગર કોઈ શક્ય તહેવાર નથી. मुस्कुराहट का कोई मोल नहीं होता, मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. लोग तो मिलते हैं मार्ग पे, लोग तो मिलते हैं मार्ग पे, पर परिवार की तरह कोई अनमोल नहीं होता, परिवार की तरह कोई अनमोल नहीं होता. जो તમારે માતાજી પાસે કંઈક માગવું જ હોય ને, જો માતાજી પાસે તમારે કંઈક માગવું જ હોય ને, તો પરિવારની એકતા અને ખુશી માગજો. કારણ કે ગરીબોને મેં મંદિરની બહાર પરિવારો સાથે હસતા જોયા છે અને અમીરોને મંદિરની અંદર પરિવારો વગર રડતા જોયા છે, પરિવારો વગર રડતા જોયા છે. થોડું જોયા કરજો, થોડું જતું કરજો ને થોડું જાતે કરજો, જિંદગી જીવવાની મજા આવશે. કોઈના ગયા પછી મિસ યુ કહેતા કરતાં કહેવા, કોઈ સાથે હોય ત્યારે વિથ યુ કહેવું વધુ સારું. પરિવાર એ આચાર વિચાર અને વ્યવહારનો ત્રિવેણી સંગમ છે. સમાજની શ્રેષ્ઠ શાનનું એકમ એટલે પરિવાર. આજે પરિવાર વિખાઈ રહ્યા છે, આદર્શો ખોવાઈ રહ્યા છે અને કાલ સુધી જે વડીલોની છત્રછાયામાં હતા એ આજે વકીલોની ફાઇલમાં અટવાઈ ગયેલા છે, એ આજે વકીલોની ફાઇલમાં અટવાઈ ગયેલા છે. અરે હું પરિવાર વિશે ઘણું કહી શકું તેમ છું, તેના માટે તો મારી પાસે શબ્દો ઘટે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું છેલ્લી પંક્તિ કહી મારી વીણાને વિરામ આપીશ. ભલે દુનિયા હોય મારી સામે, ભલે દુનિયા હોય સામે, મને નથી જરૂર કોઈ હથિયારની, મને નથી જરૂર કોઈ હથિયારની, મને તો જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની, મને તો જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની. બોલો આઈ શ્રી ખોડિયાર માત કી. પ્રોત્સાહન આપવું એ પરિવારનો નિયમ હોય, પરિવારની ફરજ હોય. છોકરો બોલતો હતો ને તો એને પપ્પા આમ કરતા હતા, જોયું આપણો છે એમ. એ આખા પરિવારને, એના પપ્પાને છે એવો ગર્વ આખા પરિવારને હોવો જોઈએ કે અમારા પરિવારનો છે. જોરદાર તાળીઓથી વધાવો. આપણને આ ડોમની અંદર અને ડોમની બહાર જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સર્વત્ર આખા ગામની અંદર તમામ જગ્યાએ જેણે અજવાળા કર્યા છે એવા રામદેવ લાઇટિંગવાળા અશ્વિનભાઈ લિંબાચિયા અને મિલનભાઈ લિંબાચિયા, એમને વિનંતી કરીશ આપ મંચ પર વધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આપનું આદર અને સત્કાર સ્વીકાર કરશો. રામદેવ લાઇટિંગ, અશ્વિનભાઈ લિંબાચિયા, મિલનભાઈ લિંબાચિયા. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે આ બંને ભાઈઓને વધાવીએ. ખૂબ સુંદર મજાનો સાથ અને સહકાર. આ ટેકનોલોજીની વાત છે, આ બધું અત્યારની આમ તમે ગણો તો ગમે ત્યારે કદાચ કંઈક એવી ઝીણા મોટી નાના મોટી મિસ્ટેક આવે ને કંઈક તકલીફ આવે પણ ખરી, પણ એ તકલીફને તરત રિઝોલ્વ કરવી અને તડકાની અંદર આપણે ક્યાંય અડી ન શકતા હોય એવી જગ્યાએ ગોઠણિયા વાળીને વાયરિંગ કરવા ને એ બહુ અઘરી વાત છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આ બંને ભાઈઓને આપણે વધાવીએ. સાથે આપણા ક્યાડા પરિવારના સતીશભાઈ ચંદુભાઈ ક્યાડા, એવો પણ સુરતની અંદર ઇલેક્ટ્રિશિયન છે અને એમણે પણ આપણને ખૂબ સાથ અને સહકાર આપણા સમગ્ર કથા આયોજન દરમિયાન આપ્યો છે. એમને પણ વિનંતી કરીશ કે આપ પણ મંચ પર વધારશો અને આપનો આદર અને સત્કાર. આપણી વચ્ચે આપણા આ સમગ્ર આયોજન માટે વિદેશથી જે આપણા ક્યાડા પરિવારના ભાઈઓ આવ્યા છે, એવા કેનેડાથી એક અમારે ડૉક્ટર સાહેબ મને ખ્યાલ છે, એક એવા ઓસ્ટ્રેલિયાથી પણ આપણા ભાઈઓ પધાર્યા છે. એમને પણ વિનંતી કરીશ કે આપ પણ મંચ પર વધારશો અને વક્તાશ્રી પાસેથી આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. જેમની પાસે ક્યાડા પરિવારના આયોજનની અંદર જે કાંઈ પણ અર્પણ સમર્પણની ક્ષમતા હતી એ તમામ ક્ષમતાઓ માતાજીના આશીર્વાદ સાથે એમણે અહીંયા સુપેરે સારી રીતે સુયોગ્ય રીતે અહીંયા આપણને સૌને
તમામ એ ક્ષમતાઓનો સદુપયોગ અહીંયા આપણા સમગ્ર કથા દરમિયાન કરી અને આપણને તમામ સેવાઓ આ ક્યાડા પરિવારના સ્વયંસેવકોને સાથે ઝુંડાળા ગામના તમામ રહેવાસી સ્વયંસેવકોએ પૂરી પાડી છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે ફરીથી તમામ સ્વયંસેવકોને વધાવીએ. આપણી વચ્ચે એક દીકરી વિદ્યાત્રી શૈલેષભાઈ ક્યાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમામ દીકરીઓ જે ખૂબ સુંદર મજાનું આપણને સૌને અહીંયા યોગદાન આપ્યું છે એ તમામ દીકરીઓ વતી આપણે વિધાત્રીનો આદર અને સત્કાર કરવો છે. વિનંતી કરીશ વક્તાશ્રી પાસે આપ પધારશો અને પૂજ્ય વ્યાસજી પાસેથી આપનો આદર સત્કાર અને આશીર્વાદ પ્રાપ્ત કરશો. આ દીકરીઓએ પણ ખૂબ સુંદર મજાની સેવા કરી છે. એ ઝાંખીઓ અહીંયા આપણને સૌને બતાવી. એ ઝાંખીઓ માટે તૈયાર થવું હિતેશભાઈ 1 કલાક ખાલી આમ કરીને ઊભા રહ્યા હતા, થાકીને ત્યાં થઈ ગયા હતા. અને આ દીકરીઓએ રોજ આવી સુંદર મજાની ઝાંખીઓ આપણને બતાવી છે જોરદાર તાળીઓના ગડગડાટ વડે, અને એનું તમામ સંકલન આ દીકરીએ કર્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે એમને પણ વધાવીએ. આપણું સમગ્ર આ કથાનું આયોજન 9 દિવસના 2 સત્રની કથા અને રાત્રિ કાર્યક્રમો આપણે સૌએ 4K મૂવી કેસરી સુરત નામની યુટ્યુબ અને ફેસબુક ચેનલ ઉપર આપણે લાઈવ નિહાળી શક્યા. એમની ટીમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. યુટ્યુબની અંદર એ જે લાઈવ થયું છે ત્યાં જ રહેશે. તમે એમની ચેનલ પર જશો અને બાજુમાં લાઈવનો ઓપ્શન હોય, 3-4 ઓપ્શન ઉપર દેખાતા હોય ત્યાંથી એ લાઈવના ઓપ્શનમાં જશો એટલે આપણને તમામ આપણા સત્રના કથાના સત્રના લાઈવ પ્રસારણો સાથે રાત્રિ કાર્યક્રમના લાઈવ પ્રસારણો એ જીવનકાળ દરમિયાન તમે જ્યારે પણ આજીવન જોવા માગતા હોય ત્યારે ત્યાંથી જોઈ શકશો. આપ ચોક્કસથી આપણે આ સ્મૃતિઓને વાગોળી શકીએ માટે ખૂબ સુંદર મજાની સેવા ધનજીભાઈને એમની ટીમે આપી છે. એકવાર એમને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. અને આવો ફરીથી હવે આપણે જ્યારે કથાની અંદર પુનઃ પ્રવેશ કરવો છે ત્યારે પૂજ્ય દાદાને આપણે વિનંતી કરીએ કે શ્રીમદ દેવી ભાગવતના એ દેવી મહાત્મય પ્રસંગની અંદર આપણને સૌને પ્રવેશ કરાવે. પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमो नमः. વ્યાસજી જન્મે છે ને અનેક કથાઓના માધ્યમથી જીવને જગાડવાની જ કેવલ ને કેવલ મારા વ્યાસજીએ પ્રયાસ કર્યો છે. આગળ રાજા સુરત અને સમાધિની પણ એક કથા બતાવી હતી કે એ સુરત નામનો એક અત્યંત સ્વભાવશાળી એક રાજા હતો. એ પહાડ ઉપર સુરત રાજા રહેતો હતો. એનું બહુ મોટું રાજ્ય હતું, પત્ની હતી, અનેક મંત્રીઓ હતા, સરસ મજાનું સામ્રાજ્ય હતું સુરત રાજાનું. પણ એક દિવસ ઘટના એવી ઘટે છે કે એની જ બાજુમાં મ્લેચ્છો રહેતા હોય. એ મ્લેચ્છો સાથે યુદ્ધ થાય અને યુદ્ધ થવાથી એ સુરત નામનો રાજા બધું હારી જાય છે. પછી પાછળથી રાજાને ખબર પડે છે કે આ હારવાનું કારણ મારી સાથે જે મંત્રી રહેતા હતા ને મંત્રી બધાય ફૂટી ગયા. મારા મંત્રી બધાય ફૂટી ગયા અને મ્લેચ્છો સાથે ભળી ગયા ને એટલા માટે હું આ યુદ્ધ હારી ગયો. દુખી થઈ ગયો. જેને આખી જિંદગી મેં મારા કીધા ને એ ખરા અર્થમાં મારા તો કોઈ કામમાં જ ન આવ્યા. સુરત નામનો રાજા હારી ગયો. વ્યાસજી જન્મે જઈને આ કથા કહે છે. પછી કંટાળી બધું મૂકી, રાજ્ય તો લૂંટાઈ ગયું, એકલો થઈ ગયો, આશ્રમ તરફ નીકળી જાય છે. સુમેધા નામના એક ઋષિ હોય અને એના આશ્રમમાં જઈને રહેવા માંડે છે. ત્યાં ઘટના એવી ઘટે છે કે ત્યાં એક વેશ્ય આવે અને એનું નામ સમાધિ છે. એ સમાધિ વેશ્ય મળે છે અને આ રાજાને એક વડના ઝાડ નીચે આશ્રમમાં બેઠો હોય અને એટલું જ પૂછે છે, અરે આપ કોણ છો? એ વેશ્ય આ રાજાને પૂછે છે, ઓળખતો નથી, તમે કોણ છો? ઓલો રાજા એમ કે છે કે મારું નામ રાજા સુરત છે, હું અહીંયા જ આ પહાડ ઉપર મારું રાજ્ય હતું. આખી કથા કે છે કે પછી આ રીતના મારું બધું લૂંટાઈ ગયું. ઓલો જે વ્યક્તિ હતો ને એને આ સુરત રાજા પૂછે છે કે તમે કોણ છો? તો કે મારું નામ વેશ્ય છે, મને બધા જ સમાધિ નામથી બોલાવે છે, મને પણ તમારા જેવું દુઃખ છે. હું મારા પરિવાર, મારી પત્ની, મારા દીકરા સાથે રહેતો હતો, પણ ઘટના એવી ઘટી કે બધાય લોભી હતા, બધાય લાલચી હતા. હું જ્યાં સુધી પૈસા કમાતો હતો ને ત્યાં સુધી મને મારા દીકરાએ સાચવ્યો, મારી પત્નીએ સાચવ્યો, પણ આ બધું મારી અવસ્થા વહી ગઈ એટલે મને લૂંટી લીધો ને મારી પાસે કાંઈ ન રહ્યું એટલે મને ઘરની બહાર તર છોડી મૂક્યો.
આ કથા વ્યાસજી જન્મે જઈને દેવી ભાગવતમાં છે, બતાવે છે. બે જણા ટૂંકમાં દુઃખી છે. એકનું રાજ્ય, એકના મંત્રીઓ ફૂટી ગયા ને એકના સંતાનો ને એકના પત્ની આવું કર્યું. બે વિચાર કરે કરવું શું, હાલને આપણે ઋષિ પાસે જઈએ. ત્યાં સુમેધા નામના ઋષિ હોય. એ સુમેધા નામના ઋષિને મળી અને બે પ્રાર્થના કરીને બેયના દુઃખ કે છે હવે કરવું શું. ઋષિ કે છે કાંઈ વાંધો નહીં, તમે છે ને 9 દિવસ સુધી દેવી ભાગવતનું પારાયણ કરો, માં અંબાનું તમે અનુષ્ઠાન કરો, તમારી જે વસ્તુ જતી રહી છે ને એ માં અંબા તમને બધી પાછી આપશે. 9 દિવસ સુધી સરસ મજાનું પારાયણ કરે, અનુષ્ઠાન કરે. 9મા દિવસે માં જગદંબા એને પ્રસન્ન થાય છે. જગદંબા પ્રસન્ન થઈને પૂછે છે, સર્વપ્રથમ પેલા રાજા સુરથને કહે છે કે માગી લે. એ જ સમયે રાજા સુરથ માગે છે કે મારું રાજ્ય પાછું મળે, મારા મંત્રી પાછા મળે અને એને હું દંડ આપું ને કારાવાસમાં મારે પૂરવા છે. મારી સાથે જેણે આવું કર્યું ને એની સાથે મારે વેર વૃત્તિ વાળવી. આ બાજુ ઘટના બીજી એવી ઘટે છે કે સુરત નામનો જે વેશ્ય હતો એને માતાજી પૂછે છે કે તારા અનુષ્ઠાનની હું પ્રસન્ન થઈ છું, તું માગી લે. ત્યારે ઓલો વેશ્ય એટલું જ કહે છે કે હે માં, હું સંસારમાં જેને મેં મારા કીધા એ મને કોઈ કામમાં આવ્યા નથી, એટલે મારે હવે પાછું સંસારમાંય નથી જવું, મારે મારા દીકરાય નથી જોતા, મારે મારી પત્ની નથી જોતી, મારે એકલું રહેવું છે અને માં આખી જિંદગી હવે તારી ભક્તિ કરવી છે. મારે હવે સંસારમાં નથી જવું, મારા ઉપર એવી કૃપા કરો. દેવી ભાગવતમાં કથા લખી છે પણ મેં તમને સાર રૂપે કીધી છે. એ રાજા સુરત અને સમાધિ વેશ્ય પછી તો માની એકને રાજ્ય મળ્યું ને એક માની ભક્તિ કરે છે. વાલા ભક્તો, આપણને અંત સમય સમજાય જ્યારે હાથમાંથી બધું જતું રહે ને પછી. અને એટલે મહાપુરુષો ગાય છે ને કે જ્યારે આખી જિંદગી મેં બધાને મારા ગેણા, જેની ઉપર ભરોસો મૂક્યો, જેને બધું સર્વસ્વ લૂંટાવી દીધું, એ ખરા અર્થમાં તો મારું કોઈ નથી, સાચા મારા તો મારી માં છે. અને એટલે આપણે મહાપુરુષો એના શબ્દોને આપણા કાન સુધી પહોંચાડે અને ગાયું છે, હે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થાશે. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી.
સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જાશે તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જાશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળને સવાર કાલ કેવું થાશે અને માર્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું માથું મળો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું માથું તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું માથું મળો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું માથું એ થાને રાનો રામ ભક્ત રે તારો સફળ થાશે આને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળને સવાર કાલ કેવું થાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે 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 કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે વાલા ભક્તો જવાનું એ નક્કી છે કે નહીં? પરીક્ષિતને તો ખબર પડી ગઈ હતી કે 7મા દિવસે મારું મૃત્યુ છે. આપણને તો એ ખબર નથી. 7 દિવસમાં 7 વારમાં મૃત્યુ નક્કી છે, પણ કયા દિવસે ખબર છે નહીં. આ બધું જ્ઞાન તમને છે જ, હું કોઈ નવી વાત નથી કરતો. છતાંય આપણે પ્રી પ્લાન કેટલા કરીએ. આજથી અઠવાડિયા પછી આમ ને મહિના દી પછી આમ ને 6 મહિના પછી આમ. કેવલ ને કેવલ ભરોસો એટલે રાખીએ છીએ કે આપણી સાથે ભગવાન છે ને એટલા માટે. એ ભરોસો શું કામ રાખે? આપણને ખબર છે કે મારો નાથ બેઠો છે, મારી માઈ ઝુંડાળાવાળી માં ખોડિયારમાં બેઠી છે ને, કાંઈ નહીં ઘટવા દે.
એ બાલા બહુચરનો હાથ છે, એટલે કાંઈ જીવનમાં નહીં ઓછું થવા દે. કેવલ ને કેવલ આ પ્રી પ્લાન એટલે કરે છે કે એની કૃપા છે. બાકી આપણી તાકાત છે, 1 મિનિટ પછી કાંઈ ન થાય. હો, ઉપાડેલી વસ્તુ ન ઉપાડી શકે, હાથ કામ જ ન કરે, ક્યાંથી ઉપડે? અહર્નિશ મનમાં એક જ ભાવ રાખજો, હે માં તું જ કરે છે, મારાથી કાંઈ ન થાય. આ ઘર કામ કરું છું, માં તું મારી અંદર બેઠી છે ને એટલે ઘર કામ કરી શકું, બાકી મારાથી થાય? હું નોકરી કરું, વ્યવસાય કરું, વ્યાપાર કરું, હું જે કાંઈ ક્રિયા કરું છું, હે માં એ ક્રિયાની અંદર તું શક્તિ થઈને બેઠી છે ને એટલે ક્રિયા શક્તિ બની, બાકી ક્રિયા ન થાય મારાથી. જે કાંઈ કરું છું ને એ માં બધી તારી ભક્તિ છે. હું રાત્રે સૂવું છું ને, મને શયન કરું છું ને, એ માં હું તારી ભક્તિ કરું છું. એ પણ મહાપુરુષો એને સમાધિ કીધું. હું સૂતી નથી રાત્રે, હું સમાધિમાં છું, એ માની ભક્તિ છે. એવું નથી કે તમે યજ્ઞ કરો, દાન આપો, આવી કથા સાંભળો એ જ ભક્તિ છે. તમે સારું ઘરમાં 5 જણા ભેગા થઈને ઘરમાં સારું કાર્ય કરો ને એ પણ ભક્તિ છે. તમે સારી રીતના મંદિરે દેવ દર્શને જાઓ, સારા કોઈ પ્રકૃતિની ગોદમાં ફળવા જાઓ ને આખો પરિવાર ભેગો થઈ, તો પણ વાલા ભક્તો એ ભક્તિનું એક પગથિયું છે. જે કાંઈ કાર્ય કરો ને એમાં ભાવ ભક્તિનો રાખો. આગળ તો પછી નારદ અને પર્વત મુનિની પણ દેવી ભાગવતમાં કથા આવી. 2 જણાએ નક્કી કર્યું હોય, નારદ મુનિ અને પર્વત મુનિએ, કે આપણે 2 મનમાં ફરવા જઈએ, જે વિચાર મનમાં આવે ને બધું એકાબીજાને કહી દેવાનું. અને જે વ્યક્તિ મનમાં આવેલો વિચાર નહીં કે, નારદજી અને પર્વત મુનિ દેવી ભાગવતમાં વ્યાસજી જન્મે જઈને આ કથા કહે છે કે 2 સામસામા મળીએ, જે મનમાં વિચાર આવે ને નારદજી સાંભળજો, પર્વત મુનિ કહે છે આ 2 વિચાર મનમાં આવે પરસ્પર દેવો ભવ, હું તમને કહી દઈશ, તમારે મને કહી દેવાનું. જો વ્યક્તિ કોઈ નહીં કે તો એ શ્રાપના ભાગીદાર બનશે. નારદજી કે કાંઈ વાંધો નહીં, પર્વત મુનિ એમાં શું. 2 જણા નક્કી કરી અને પૃથ્વીની યાત્રામાં નીકળી ગયા. પ્રતિજ્ઞા લીધી, જેને મનમાં વિચાર આવે કહી દેવાનું. એ જ સમયે સંજય નામના એક રાજા હોય અને નગરની અંદર જઈ ચડે છે. સંજય રાજાના નગરમાં આ પર્વત મુનિ અને નારદજી જાય છે. આગળ જતા જતા એની દીકરીના દર્શન થાય રાજ્યસભામાં, જ્યાં જોવે એ રાજાની અંદર. ત્યાં તો એ જ સમયની દીકરીને જઈ અને અનેક પ્રકારના મનમાં વિચારો ઉત્પન્ન થયા, પણ 2 જણા કંઈ બોલી નથી શકતા. પછી તો એ રાજ્યની અંદર રહેવા માંડ્યા. દિવસે ને દિવસે એ જે સંજયની દીકરી હતી, જેનું નામ દમયંતી હતું, એ સંજય રાજા એની દીકરી દમયંતી, ખબર પડી કે નારદજી પર્વત મુનિ આવ્યા છે, તેની સેવા કરે. એની સેવામાં એની દીકરીને લગાડી દીધી. નારદજીની બધાય સવારની પૂજા માટે પુષ્પો આપે, ભોજન આપે, એને શયન કક્ષ બતાવ્યો. એ જ રીતના એ દીકરી દમયંતી પર્વત મુનિની સેવા કરે. રોજ નારદજી પર્વત મુનિ ભેગા થાય, જે દિનચર્યા થઈ હોય એ બધું એકાબીજાને કહી દે. ઘટના એવી ઘટે છે વાલા ભક્તો કે દમયંતીનું મન છે એ ધીમે 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 નારદજી ઉપર આવે છે. નારદજીની ભક્તિ જોઈ, નારદજીની નિષ્ઠા જોઈ અને દમયંતીને એમ થાય કે જો આવો સ્વામી મળે તો જીવનમાં દુઃખ ન રહે, અમે 2 જણા જીવનમાં ભક્તિ કરીએ. આમાં દમયંતી વધારે સેવા નારદજીની કરે, પર્વત મુનિ ઉપર દમયંતી ઓછું ધ્યાન આપી શકે છે. એમાં ને એમાં આ બધા જ્યાં મનમાં વિચારો થયા એ નારદજી નથી કહી શકતા. પર્વત મુનિ બધું કહે છે પણ નારદજી નથી કહી શકતા. એક વખત એ પર્વત મુનિને ખબર પડી કે નારદજી કંઈક છુપાવે છે. પૂછ્યું કે નારદજી તમારા મનમાં કંઈક પ્રશ્ન છે? નારદજી દીનતાનો ભાવ રાખીને કહે છે કે હા, આજે દમયંતી છે ને મારી વધારે સેવા કરે અને મને અંદર પત્નીનો ભાવ જાગ્યો છે અને દમયંતીને મારામાં સ્વામીનો ભાવ જાગ્યો છે, એ વાત મેં તમારાથી છુપાવી. પર્વત મુનિને ક્રોધ આવ્યો અને શ્રાપ આપ્યો કે જાઓ તમે એક સ્ત્રીવશ બની અને એક મિત્રની પ્રતિજ્ઞા તોડી, જાઓ તમારું મોઢું છે ને વાંદરા જેવું થઈ જાય. આ બાજુ પર્વત મુનિએ શ્રાપ આપ્યો અને નારદજીનું મુખ છે ને વાનર જેવું થઈ ગયું. અને નારદજી પછી તો જે ચારે બાજુ દુઃખી થઈને ફરે છે. આ બાજુ કીધું શ્રાપ મળી ગયો, નારદજી કહે છે કે જાઓ તમારે યોનિમાં જન્મ લેવો પડશે, જન્મ મરણના ફેરા તમારે પર્વત મુનિ કાપવા પડશે. આ બાજુ પછી સંજય રાજા સભા ભરે છે, બધા મહારથી રાજાને બોલાવે, જે મારી દીકરી જેને હાર પહેરાવે એની સાથે હું પરણાવી દઈશ. પણ આ સંજય રાજાને 2 પત્ની હોય. અપર માતાને એની દમયંતી દીકરી કહે છે અપર માતાને કે માં હું તો મનથી નારદજીને વરી ચૂકીશું. અપર માતા કે પણ એનું મુખ તો જો વાંદરા જેવું છે, તું એની સાથે લગ્ન કરીશ?
એનું નથી રૂપ, એનામાં નથી ગુણ, તું શું જોઈશ? એ જે હોય એમાં બસ હું મનથી એની સેવા કરી છે, એની ભક્તિ, અને હું એને મનથી વરી ચૂકીશું. એ સંજય રાજાને વાત કરે છે. રાજા કે કંઈ વાંધો નહીં, એની ઈચ્છા છે. જ્યાં નીકળે છે ત્યાં એ જ સમયે એ હાર પહેરાવતા પહેરાવતા, આ કથે ઘણીવાર આપણે મહાપુરુષો પાસે સાંભળી, અને પછી એ હાર એ નારદજીના કંઠની અંદર આરોપણ કરી દે, પહેરાવી દે છે. એ નારદજી અને સાક્ષાત દમયંતી દિવ્ય આશ્રમમાં જીવન જીવતા હોય. એક વખત ફરતા 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 એ આશ્રમમાં પર્વત મુનિ પાછા આવે. પર્વત મુનિ નારદજીનું આવું જીવન જોઈ અને ફરીથી આશીર્વાદ આપે છે કે જાઓ નારદજી, તમે જેવા હતા ને એવા ફરીથી બની જાઓ. નારદજી ફરીથી મૂળ સ્વરૂપમાં આવે અને સરસ મજાની ભક્તિ કરે, અને એ જ સમયે એ દેવી ભાગવતની એ પણ કથા કરે છે. એની જે કાંઈ ઈચ્છા હતી, આગળ ત્વષ્ટાની કથા બતાવી. મહાન તપસ્વી હતા. એ ત્વષ્ટા નામના જે ઋષિ હતા ને, એને પ્રજાપતિ નામનું પદ મળ્યું. એ પ્રજાપતિ પદ મળ્યું એટલા માટે એની ચારે બાજુ વાહવા થતી હતી. ઇન્દ્ર સાથે એક વખત એને વૈમનસ્યમ થયું. વૈમનસ્યમ એટલે દુઃખ થયું. બેયને અબોલા થયા, એ પ્રજાપતિ ત્વષ્ટાને અને ઇન્દ્રને. એટલા માટે ત્વષ્ટાએ એક પુત્ર ઉત્પન્ન કર્યો, અને એ પુત્ર ઉત્પન્ન એવો કર્યો કે મારે ત્યાં એવો દીકરો જન્મે જે ઇન્દ્રને મારે. સમાસ ફરી ગયો, વ્યાકરણમાં સમાસ આવે. મેં પહેલા દિવસે કીધું હતું કે જો મંત્ર બોલો અને એમાં રસ્વઈ, દીર્ઘઈ, પ્લુત, ઉદાત, અનુદાત, આ મંત્રમાં જો વાલા ભક્તો ભૂલ થાય ને તો પણ એ અર્થનો અનર્થ થાય છે. એ ત્વષ્ટાને જે ક્રોધ આવ્યો હતો અને એનાથી જે સંતાનની ઉત્પત્તિ કરી, એની અંદર જ્યારે મંત્ર બોલતા હોય ત્યારે મંત્રની અંદર ઇન્દ્રસ્ય શત્રુહુ ષષ્ઠી તત્પુરુષ સમાસ આવે છે. અને ષષ્ઠી તત્પુરુષ સમાસને બદલે એનાથી ઇન્દ્ર શત્રુર્યસ્ય, એ જ જગ્યાએ બહુવ્રી નામનો સમાસ થઈ ગયો. એ સમાસ ફર્યો ઇન્દ્રોર શતરોર વિવર્ધસ્વ. પ્રાર્થના એમ કરવાની હતી, ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. એવો દીકરો જન્મે જે ઇન્દ્રને મારે મંત્રમાં ભૂલ કરી. અર્થ એવો થયો કે મારે ત્યાં એવો દીકરો જન્મે જે ઇન્દ્રથી મરે. આ મંત્રની તાકાત છે. અનેક પ્રકારે પછી તો એ ઇન્દ્રને વૃત્રાસુર પુત્ર ઉત્પન્ન થયો. બે હાથ જોડી અને કીધું બોલો, તો કે તારા ભાઈને ઇન્દ્રે કપટથી માર્યો છે, અને માર્યો ને એટલા માટે મેં તને ઉત્પન્ન કર્યો છે. પછી તો એ વૃત્રાસુર એટલું બધું અઘોર યુદ્ધ કરે ઇન્દ્ર સાથે. એ જ સમયે ઇન્દ્રને ત્યાંથી ભાગી જવું પડે. આ દેવી ભાગવત અને ભાગવતજીમાં બે કથા બતાવી, પણ દેવી ભાગવતમાં સાર એવો બતાવે છે આ કથાનો કે પછી તો ઇન્દ્રાસન ખાલી કરવું પડ્યું. ઇન્દ્ર ભાગી અને એક તળાવમાં છુપાઈ ગયો તો. આ બાજુ ઇન્દ્રાણીને ચિંતાથી હવે કરવું શું? એની ચિંતામાં એણે તપ કર્યું. એ તપ કરી માતાજી એના ઉપર પ્રસન્ન થયા અને કીધું કે તમારું પાપ છે ને એને વેચી દો. એ પાપને 3 જગ્યાએ વેચું વાલા ભક્તો. ઇન્દ્રનું જે પાપ હતું ને, એક પાપ વેચું જે વનસ્પતિમાં જે ગુંદર થાય છે ને, એ જે વનસ્પતિની અંદર જે ગુંદર, એ ગુંદર રૂપે ઇન્દ્રનું પાપ છે. બીજું જે પાણીમાં શેવાળ થાય છે, એ શેવાળ ઇન્દ્રનું પાપ છે. અને સ્ત્રીના જે ધર્મની મર્યાદા બતાવી છે 6 દિવસની, એ ધર્મની મર્યાદા પણ ઇન્દ્રનું પાપ છે. આ ઇન્દ્રે પછી 3 જગ્યાએ પાપ વેચ્યું, ત્વષ્ટા સાથે યુદ્ધ કર્યું, અને પછી ફરીથી એ ઇન્દ્રને ઇન્દ્રાસન પ્રાપ્ત થયું છે. આ રીતના એ નહુષની સાથે અનેક પ્રકારે વૈમનસ્યમની ઈચ્છાથી એને વિશ્વની પ્રાપ્તિ થઈ. આ બાજુ વ્યાસજી જન્મે જઈને કહે છે કે ત્વષ્ટાને એ વૃત્રાસુરે 2 હાથ જોડી અને અંત સમયે એ ભાગવતજીમાં પણ બતાવ્યું છે. અને દેવી ભાગવતમાં પણ એને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, કાયમને માટે હું મૃત્યુ મળ્યું છે તો હું ભગવાનની ભક્તિ કરું ને એવી મારા ઉપર કૃપા કરજો. અને એ જ સમયે એ દિવ્ય 4 શ્લોક બોલે અને સાક્ષાત પ્રાર્થના કરે. કેવી દિવ્ય શ્લોક બોલીને પ્રાર્થના કરે. અહમ હરે તવ પાદેકમૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીતવા કરોતુ કાય. પ્રાર્થના કરીને કહે છે કે હે ભગવાન, હું કાયમને માટે તમારા દાસનોય દાસ બનીને રહું ને એવી કાયમને માટે તમે મારી ઉપર કૃપા કરજો. 2 હાથ જોડી
અને એની ભક્તિ કરે અને પ્રાર્થના કરે છે. આગળ પછી ચ્યવન ઋષિની કથા બતાવે. એ શરિયાતી રાજા ગયા હોય ઋષિના આશ્રમમાં, એની દીકરી સાથે હોય. એ રાજા તપ કરતા હોય, એની ઉપર રાફડો થઈ ગયો હોય, એની આંખ ચમકતી હોય, એમાં શૂળ કહેતા કંટક અંદર અડાડે છે, આંખ ફૂટે છે, ઋષિની સમાધિ તૂટે. રાજાને કહે છે કે હવે શું કરીશ, મને આંખમાં દેખાતું નથી, હવે મારી બધી ધ્યાન કોણ રાખશે, મારી સેવા પૂજા મારા માટે. અને ત્યારે એ શરિયાતી રાજા એમ કહે છે કે મારી દીકરીને હું તમારી સાથે આપી દઉં છું. એ પછી ચ્યવન ઋષિ સાથે શરિયાતી રાજાની દીકરી પરણાવે છે. પછી આટલી કથા ભાગવતજીમાં છે, એની આગળની કથા દેવી ભાગવતમાં છે કે પછી અશ્વિની કુમારો આવે છે. અશ્વિની કુમારો સરસ મજાનું આ બે જીવન જીવતા હોય. એ સાક્ષાત કન્યા અને ચ્યવન ઋષિ એ જીવન જીવતા હોય, શ્રાપ મળી ગયો એટલા માટે હવે અશ્વિની કુમાર આવે. અશ્વિની કુમાર આ દીકરીને કહે છે કે તું હજી આટલી નાની અને તારા પતિ આટલા વૃદ્ધ કેમ છે? તો કે જે છે એ મારાથી ભૂલ થઈ હતી અને મારા પતિ આની સાથે લગ્ન કર્યા છે ને, એટલે કાણો હોય તોય ભલે, એ દરિદ્ર હોય તોય ભલે, એ દુઃખી હોય તોય ભલે, એ નિર્ધન હોય તોય ભલે, મારા માટે આ જ વૈકુંઠાધિપતિ છે. મારા માતા પિતાએ આની સાથે લગ્ન કર્યા છે, એટલા માટે મારા પતિ મારા માટે સર્વસ્વ છે. આ કથાના માધ્યમથી કંઈક થોડુંક સ્વીકારજો. પત્નીની પરીક્ષા ક્યારે થાય? જ્યારે પતિ દુઃખી હોય, નિર્ધન થાય, ઘણી બધી નુકસાની જાય ને, ત્યારે જો પત્નીનો સાથ મળે ને તો સાચી ધર્મ પત્ની છે. કે જ્યારે પુરુષને કોઈ આધાર આપવા વાળું ન હોય, તૂટી ગયા હોય, જીવનની અંદર એમ થાય કે હવે હું શું કરીશ, અને ત્યારે તમે જો જગદંબા બનીને એની પાસે ઊભી રહ્યો ને તો એનું આયુષ્ય વધી જાય છે. એને જ્યારે એવો સમય આવે ને ત્યારે એની સાથે ખંભો મળી ઊભા રહેવાનું, ચિંતા ન કરશો, આપણે થોડામાંથી થોડું કાંઈક કરશું. આ નળનું ગાડું નળમાં ક્યાં રહે? આ હમણાં દુઃખના દિવસો જતા રહેશે, કાલ સવારે સોનાનો સૂરજ ઉગશે, એને થોડીક હૂફ મળશે, એને થોડીક લાગણી મળશે. એ ગયા પછી આપણે 800 જણા ભેગા થઈએ એની સભામાં, પણ એ જીવતા હોય ત્યારે ખાલી 4 જણા આવીને જો બેહી ગયા હોય ને તો એ ફોટામાં ન હોતી, રૂબરૂ બેઠા હોત. તો એ પાછીની જે સભા છે ને એ ઓછી કરી દેજો વાલા ભક્તો. પાછળથી ગયા પછી તમે નહીં મળો ને તો ચાલશે. એ પછી આપણે વ્યવહારની દ્રષ્ટિએ જઈએ, પણ જ્યારે ખરા અર્થમાં દુઃખી હોય, એને જીવનમાં કંઈક લૂંટાઈ ગયું હોય, ત્યારે ખાલી એને સારા 2 શબ્દ જઈને કહી દેશો ને, ચિંતા ન કરતો મારા વાલા, ભગવાન કાલ સવારે બધું સારું કરશે. એ માણસનું આયુષ્ય વધી જાય. પણ આપણે બધા એ નથી કરી શકતા. પછી નનામીને ઉપાડવા હાટું તમારે પડી થતી હોય, પણ જીવતા એની પાસે બેહવા કોઈ રાજી ન હોય. અનેક પ્રકારે એ પછી અશ્વિની કુમારો કહે છે કે આવો પતિ જેવો છે એવો મારો છે. કે છે કાંઈ વાંધો નહીં, આ તળાવ દેખાય છે ને, એ તળાવમાં આપણે સ્નાન કરવા માટે તમારા પતિને લઈ જાઓ. અશ્વિની કુમાર કે અને તળાવમાં સ્નાન કરશું ને એટલા માટે અશ્વિની કુમાર કે અમારી પાસે એવા મંત્ર શક્તિ છે, અમારી પાસે એવી ઔષધિ છે કે અમે ઇન્દ્રના, આ બધા અશ્વિની કુમારો છે, અમે ઇન્દ્રાસનની સાથે બધી ઔષધિ બનાવીએ છીએ. એ જ સમયે સ્નાન કરે અને અશ્વિની કુમાર એવું કપટ કરે છે કે બધા એ ખરખા થઈ ગયા. આ કન્યા ઓળખી નથી શકતી કે આમાં મારો પતિ કોણ છે. એક સરખા થઈ ગયા. પછી કૃપા કરો, આમાં મારા સ્વામી કોણ છે? અને એ પણ પછી દેવી ભાગવતની કથા કરે અને એના જે સ્વામી હતા ને એ જ મૂળભૂતમાં આ સાક્ષાત પાછા મળે છે, ચ્યવન ઋષિ. અનેક આવી કથાઓ છે, રાજા હરિશ્ચંદ્રની બતાવી છે. એ રોહિત એ તારા સાથે એ કેવલ ને કેવલ ઇન્દ્રને ઈર્ષા આવી, ઇન્દ્રે ઋષિને મોકલા. દેવી ભાગવતમાં કથા થોડી વિપરીત છે, કારણ કે કાલ ભેદ છે ને એટલા માટે. આમાં પણ રાજા હરિશ્ચંદ્રની કથા બતાવી, પણ કથામાં થોડુંક અલગ છે કે એ સમયે ઇન્દ્રને ઈર્ષા આવી, આટલા સત્યવાદી, અને એ જ સમયે ઋષિને મોકલા ભૂંડ બની. અને એ જે આખું હરિશ્ચંદ્રનું જે ઉપવન હતું ને એ ઉપવન ભૂંડ આખું વીખી નાખે. કોઈક કહે છે કે જાવા ભૂંડ કોઈનું માનતા નથી. એની પાછળ પછી હરિશ્ચંદ્ર દોડે છે, જાય છે, તળાવ આવે છે, ભૂંડ દેખાતું નથી, પાણી પીવે છે. સરસ મજાનો તહેવાર હોય. આ બાજુ એ જે ભૂંડ હતું ને ઋષિનું સ્વરૂપ લઈને પાછું આવે, કપટ કરે છે ઇન્દ્રના કહેવાથી. કહે છે કે આટલો દિવસ છે, લાવો ને તર્પણ કરાવું. તર્પણ કરાવે છે અને કહે છે કે બ્રાહ્મણો પાસે એમને કર્મ ન કરાવાય, બ્રાહ્મણો આપણી ઘરે આવે તો એમને એને ન આવવા દેવાય. અનેક પ્રકારના ધર્મગ્રંથોમાં મર્યાદા છે. બ્રાહ્મણ પાસે કાર્ય સેવા પણ ન કરાવાય. પૂજનીય છે, વંદનીય છે. અને વર્ણાનામ ગુરુ બ્રાહ્મણ, કોઈને ગુરુ ન હોય તો બ્રાહ્મણ એ સિવાયના ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ બ્રાહ્મણને ગુરુ બનાવી શકે છે. શાસ્ત્ર આવું કહે છે.
અને હવે સમય એવો છે, દુઃખ સાથે કહેવું પડે કે હવે તો ગામડાની અંદર બ્રાહ્મણો પણ નથી હોતા, હોય તો એ ગામ ભાગ્યશાળી છે. જો ગામમાં સારા બ્રાહ્મણો હોય, આ બળવંત દાદા જેવા ને એવા, તો એ ગામ ભાગ્યશાળી છે. શાસ્ત્ર કહે છે કે ગામમાં સારા બ્રાહ્મણ ન હોય, ગામમાં સારું તળાવ ન હોય, ગામમાં સારા વૈદ્ય ન હોય, ગામમાં સારું મંદિર ન હોય, ગામની અંદર સારા સાધુ પુરુષો મહાપુરુષો ન હોય, એ ગામમાં ન રહેવાય. એ કુગ્રામ કીધું છે. એ ગામની અંદર રાતવાસો ન કરાય. પણ આ ગામની અંદર બધી વસ્તુ પ્રાપ્ત છે.